વંદન છે ભાઈ વંદન છે વાલા સિપાહીઓને અરે કે આપણે શા માટે બોલાયા આપને શા માટે બોલાયા કે આપણા રાજ દરબારની અંદર આપણો બેન ગેટ છે ત્યાં આપણે ચોકી કરવાની છે આ મહારાજનો હુકમ છે સારું ચોકી ચાલુ કરી દો ચાલો હે પ્રધાનજી હે મહારાજ સિપાહીઓને જરા સમજાવજો છે ને તમારા કેવા મુજબ જ કામ કર્યું છે લે હલ લે કશું થી લેવાનું હે શાસન ઓ મને સપના આવ્યા છે શાસન શું સપના આવે અરે શાસન હું મારા સપનાની વાત કહું છું શાસન શું આજ પહેલા રે પોતાનો સપનો આવ્યા રે મને આવા સપના આવે છે હે કે સપના આવે છે એ વાત તારી સાચી છે પણ પોકળગઢમાં તને પેણાની લાયા ત્યારે તો હજી કોઈ 12 20 વર્ષ થયા છે તો લગન તારી ખબર નથી લીધી તો તારો ભાઈ ક્યાંથી હે તા રાજા તારો બાપુ તો વાંચ્યો હોય आज दिया रे बोलना सपनाया वीरा रे આ બધા સપના જૂઠ જ છે અને તારે એમ કરીને જવાનું છે સપના अरे प्रधानजी જી મહારાજ आज આપણે દરબારની અંદર શું ચાલી રહ્યું છે અરે સપનું આવ્યું એવો અવાજ આવે છે અરે પ્રધાનજી જી મહારાજ આપણા સિપાહીને કહો કે ચોકી પર ચાલુ છે કે નહીં અરે સિપાહીઓ ચોકી ફેરા ચાલુ જ રાખો ચાલુ હે ચોકે દાતે જાય
બોલો ભાઈ શું છે અરે આ પિંકલ કા નગર છે શું પિંગલગઢ છે હા કે તમે કોણ છો હે તો હું ભૂકંપગઢથી રત્નો રાયકો આવું છું સપનાનો આનો લેવા માટે આવ્યો છું માટે તમે હાલ ને હાલ ઘર ખોલો પિંકલ પ્રોગ્રામ નું નામ લઈ લેવાનું અહીંયા આવીને એટલું બધું હે એટલું બધું ને ના બોલે रात के वेलो में धनी के बपोरी के नमदा मोरी के सड़सा मोरी एक के पोरी कोलता में बंदे बंदे भाई अरे भाई खोलो खोलो अरे ना बोले ना खोले ना बोले हे આ શું વાત કરો છો મારા કહેવા મુજબ તમે નહીં કરી સિપાહીઓ હવે તમે ક્યાં હતા તમે ક્યાં હતા અમે અમારું કામ કરતા હતા તમારું કામ કરતા તારી સાથે એક વાર તો એ કઈ છે એ તો ઘરે સાથી ગયો એને પેલા પકડી લા ભલે અરે તમને બેને ગેટ પર મૂક્યા હતા તો શું કામ કરતો હતો પગાર ઉચરાવતો હતો અરે કેમ પગાર ઉચરાવવો પડે છે ડુંગળી વાળતા આવે છે ડુંગળી વેચતો એમ ને હોય અરે મહારાજ હો રાજી સિપાહીઓને જોવા જેવું કરી નાખ્યું સુવાદ રાજી હા મહારાજ ગેટ ખોલીને કોઈ બહારનો માણસ અંદર આવી ગયો એવું કહે છે સિપાહીઓ હો રાજી મહારાજ તમે ક્યાં હતા હું ગેટ પર હતો સિપાહીઓ પણ ગેટ ઉપર હતા પણ સિપાહીઓ છૂટા પડી ગયા અને કઈ રીતે ગેટ ખોલ્યું એ પણ મને નથી ખબર હો રાજી જી મહારાજ ઘોર માર મારો ઉઠતા પણ દુખે ને બેઠતા પણ દુખે અરે સિપાહીઓ બોલો રાજાજીનો તો મોટો હુકમ છે પણ તમે 25 ઉઠબેઠક કરી દો ભલે કે અમારે નોકરી નથી કરવી તમારે ત્યાં અરે સિપાહીઓ પણ ના પાડે છે હો રાજી મહારાજ સિપાહીઓ ખો કોણ ગેટ તોડીને આવ્યું છે રાજ મારી પર બોલાવો અરે સિપાહીઓ હા જે ગેટ તોડ્યો હોય એ માણસને આપણા રાજ દરબારમાં લાવો હા લઈને આવી
ક્યાંથી આવે છે તું? હે કે હું ફમણગઢથી આવું છું અને રત્નરાય કોઈ હાય મારા ભીખલ ઘરની અંદર આવી હાજી કે ફમણગઢનું નામ ફરમાવ્યું છે. આજ અમારા રૂવે રૂવે અને લોહે લોહે ઉકળા ઉપડે છે. જે માટે જે રસ્તે આવ્યો હોય તે રસ્તે હાલો જા. નહીં તો ધરતી મસ્તક જુદું કરી નાખી. હે કે બડિયા રાજા ધરતી મસ્તક અલગ કરવાનું તો વાત ચડી જઈ પરંતુ અમે બાબા રામદેવના લગ્ન છે રાજા જનરનો કુંવર બાબા રામદેવના લગ્ન છે. રાજા ભાગ્યો કહે છે કે રામદેવ ભરણે છે અને સગુણાનો હાણુનો લેવા આવ્યો છે. હરિયાણાજી રત્ન હૈ કરે એવા અંધારી કોટડીમાં પૂરી ઘોર મારો કોણ આવે છે? અરે સિપાહીઓ આ રત્ન રાય કાઢે મુખડો સાંભળે બડિયા રે ઓ ધીરે મુખડો સાંભળે બડિયા હા મહારાજ સિપાહીઓ આ રત્ન રાયકાની અંધારી કોટડીની જેલમાં પૂરી તો હાથે હાથ કાઢી અને પગે બેડી લગાવી એવા ઢોળ મારો કેનો રામ કેવો છે ત્યાંથી આવે છે આપણે જોવે છે. ભલે આપણે પણ જોઈ હા સમારણ વે
પીગલગઢની પાસે હું તને સ્વપ્ન આપું છું કારણ કે મારા આજે પીઠી જોડેલી છે અને હાથે મીંડળ બાંધેલા છે અને જો તે રત્યાને કારણે જેલમાંથી મુક્ત કરજે અને મારી બેન સગુણાને મારા લગ્ન કરી મોકલજે અને જો મારી બેન સગુણાને મારા લગ્ન કરી ના મોકલી તો તાર પીગલગઢનું કામ કરીને લેવડાવું તો હું રામ દેવ જઈશ હે પ્રભુજી મહારાજ હરી હાય મને હેવા હેવા સમજાયા છે બધાજી જી મહારાજ યાદ મને હકે હકે રૂવે રૂવે યાદ દેવા ઉકળના મારે છે બધાજી આ સુવાત કરે છે હાજ આપણે વાત મહારાજ જેમ જેમ રત્ન રાય કો ભાર છે અંદર છે જરા તપાસ કરો રત્નો રાય કો જેલ છોડીને બહાર આવી ગયો છે સુવાત કરજો બધાજી યાદ રત્ન રાય કરે મારી આગળ જર કરો આ રત્નો રાય કો પણ રાજ દરબારમાં આવી ગયો છે હે રત્ના બોલો રાજા અરે રામ રામ ગયા છે તે વાત તો સાચી છે પણ આજ સગુણાનો વાણ પર સોંપું છું આજ ભાર ભાર ગામ સુધી જવાનું છે અને જે કોઈ આગળ હશે તેની જવાબદારી કોણ રાખશે રત્ના મારા બાપા મારા વાણ કરે તો લાડવાની તાકાત છે હે રત્ના સગુણાનો મોત મોતી વાત તો સાચી છે એની સાથે 5 વર્ષનો ઘોર પર સાથે છે રત્ના એનો પણ વાણ હે તો પણ બિહાડી આપીશ હે રાજી મહારાજ રાજમાતા લખો હાજ સગુણાને બોલાવી આજ રત્નાને સાથે આણું મોકલી દે હા મહારાજ એ રાજા માતા ઉતાળ કરજો વેલી જોત જાય જોત નહીં હે રત્ના બોલો રાજા હે ખાસ સગુણા છે સગુણા સાથે ગોર છે ફરી એક વાર કહું છું બાર બાર ગામ સુધી જવાનું છે જોરના જો આ સોના મહોરો હીરા મોતી ભરેલા છે જોરના લૂંટાઈ જો આ વણપુર પિંગલગઢનું બાદર પણ જોવાનું ભૂલી જઈશ ના વાંધો નહીં હે રાજમાતા અરે હાય સગુણાને પિંગલગઢનું બાદર સુધી મોકલાવો સારું હરે સગુણા તમે જાઓ છો એ વાત તો સાચી છે સગુણા પણ હું કહું અને તમે સાંભળો સગુણા આજ ડાબા રે જમણા રે તેર બોલિયા રે હરે યાદ ડાબા રે જમણા રે મેરા બોલિયા રે जी महाराज खत लिखा है मैंने हाय दिल्ली का अकबर बादशाह है वो खत तुम्हारे देना है वो पढ़ लेगा मैं बादशाह को भेजवा देता हूँ हाँ मेरा पुरानी दोस्त है हुडियार का हाय रे हम Oh
રાજા